જય સરદાર। આટલી મોટી સંખ્યામાં કરમસદની અંદર દેશભરમાંથી યુવાનો જ્યારે આવ્યા હોય ત્યારે આપણો નારો એ છેક ગગનચુંબી નારો થાય એવો જયઘોષ કરીએ। બોલો જય સરદાર, જય સરદાર। આજે 26 નવેમ્બર પણ છે, વિશેષ દિવસ એટલે સંવિધાન ગૌરવ દિવસ છે મિત્રો। બાબા સાહેબને પણ આજે યાદ કરીએ, તેમની સાથે આખી ટીમ જેમણે આ સંવિધાનની અંદર આપણને તમામ 140 કરોડ ભારતીયોને ન્યાય, સ્વતંત્રતા અને પારદર્શિતા જે આપી છે એવા ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને મિત્રો યાદ કરીએ છીએ। આજે યુનિટી માર્ચની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોક લાડલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, એવી જ રીતે ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક શાહજી, એવી જ રીતે કેન્દ્રીય મંત્રી શ્રી અનુપ્રિયા પટેલજી, શ્રી નીમુબેન બામણિયાજી, આખા દેશભરની અંદર યાત્રાનું જે કોઓર્ડિનેશન સંચાલન કરતા એવા જ શ્રી સુનિલ બંસલજી રાષ્ટ્રીય મહામંત્રીજી, એવી જ રીતે ગુજરાતમાં આ યાત્રાનું કોઓર્ડિનેશન કરતા મારી ટીમ શ્રી રત્નાકરજી, રાજ્ય સરકારના મંત્રી શ્રી જીતુભાઈ, શ્રી રમણભાઈ, શ્રી કમલેશભાઈ, આપણા લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ દેવુસિંહજી, સૌ ધારાસભ્ય મિત્રો, શ્રદ્ધેય મંચ અને દેશભરમાંથી આવેલા તમામ યુવાનો, ગુજરાતના તમામ યુવાનોનું આજના દિવસે સ્વાગત કરું છું। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ આ યુનિટી માર્ચ સરદાર @150 ના નામે દેશના તમામ જિલ્લાની અંદર ખૂબ સફળતાપૂર્વક આયોજન થયું। ગુજરાતની અંદર પણ સવિશેષ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં 182 વિધાનસભાની અંદર આખું આયોજન થયું। અને ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે 140 કરોડ ભારતીયોનું સન્માન માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર આપણું સન્માન વધારવાનું કામ કર્યું છે। અને આ વર્ષે વિશેષ રીતે 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ, એવી જ રીતે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ, અને હમણાં જ્યારે આપણે સંપૂર્ણ વંદે માતરમનું ગીતનું ગાન ગુંજન કર્યું એ 150મી વંદે માતરમ ગીતનું પણ 150 વર્ષ જ્યારે પરિપૂર્ણ થયા છે ત્યારે આ ત્રણેય સંગમ આપણા સૌના માટે એક ગર્વની બાબત છે। સરદાર સાહેબનું નામ પડતાની સાથે જ દેશના યુવાનોમાં, દેશની 140 કરોડ જનતાના રોગોમાં એક ઉર્જા સ્થાપિત થાય કેવું વ્યક્તિત્વ। દેશ જ્યારે આઝાદ થયો અને ત્યારે 565 રજવાડા એક કરી અખંડ ભારતનું જેમણે સપનું જોયું હતું, અને આપણને સૌને મિત્રો ગૌરવ થાય કે 562 રજવાડા નું જે વિલીનીકરણ કર્યું અને એક લોખંડી પુરુષ તરીકે, એક સરદાર તરીકે મિત્રો જેમને બિરુદ મળ્યું છે એવા સરદાર સાહેબને આ યુનિટી માર્ચની અંદર આપણે સૌ જોડાયા છીએ।
દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું સપનું છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતના આ સપનાને મજબૂત કરવાની અંદર જ્યારે આખો દેશ લાગી પડ્યો છે ત્યારે આ યુનિટી માર્ચ યાત્રાની અંદર દેશભરના યુવાનો જ્યારે જોડાયા છે ત્યારે સવિશેષ વાત કરતા હું ચોક્કસ કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીનો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત, આવો સૌ યુવાનો આ યુનિટી માર્ચમાં જે જોડાયા છે આપણે એવો સંકલ્પ લઈએ કે 2047 નું જે વિકસિત ભારતનું જે સપનું છે, જે સપનું સરદાર સાહેબે જોયું હતું, એ તમામ સપનાઓ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એમના રાહ પર ચાલીને સપના જ્યારે પૂરા કરી રહ્યા છે ત્યારે આપણે સૌ લોકો જીવનની અંદર સંકલ્પ લઈએ કે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓ હું સ્વદેશી વસ્તુ વાપરીશ, મારા પરિવારમાં, મારા સ્વજનમાં એ ભારતના કારીગરના બનાવેલી પરસેવાની સુગંધની એ વસ્તુ, આ ભારતની માટીની જે સુગંધની વસ્તુ હોય એ વસ્તુ વાપરીશ, મેડ ઇન ઇન્ડિયા વસ્તુ વાપરીશ અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ મિત્રો એ સંકલ્પ લઈએ અને આ યુનિટી માર્ચ એ કરમસદથી લઈ અને કેવડિયા સુધી જે જોડાવાની છે ત્યારે દેશભરમાંથી યુવાનો, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ તમામ લોકો જોડાવાના ત્યારે દેશભરની અંદર આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈ આપણે સૌ છૂટા પડીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ.